હેલો દોસ્તો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 સ્પેશિયલ ટાટ ને ટેટ માટેનો મુદ્દો છે નાલંદા વિદ્યાપીઠ. આમ તો તમને ખ્યાલ હશે કે આ 10મા ધોરણનો મુદ્દો છે, પણ વિદ્યાપીઠ એ શિક્ષણનો ભાગ છે. એટલે આ પેપર સેટ વાળો નક્કી નહીં કે આ મુદ્દા પૂછી પણ નાખે, એટલે આપણે આ મુદ્દાને ક્યારેય નજરઅંદાજ કરવો જોઈએ નહીં. એટલે તમારી સમક્ષ આ મુદ્દો લઈને આવ્યો છું આજે. તો આપણે જોઈએ યુનિટ 4 ની અંદર આ પાઠ છે. શરૂ કરીએ આપણે. નાલંદા વિદ્યાપીઠ પ્રાચીન ભારતની વિશ્વ પ્રસિદ્ધ, કેવી છે? વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટી, એટલે કે નાલંદા. આમ તો વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કહી શકાય, એ અતિશયોક્તિ નથી આપણા માટે. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી કેવી હોય તો કઈ છે? નાલંદા વિદ્યાપીઠ. હવે એમના વિશે આપણે થોડીક બેઝિક માહિતી મેળવીએ. તો નાલંદા વિદ્યાપીઠ છે ને, એ પ્રાચીન ભારતની અત્યંત પ્રતિષ્ઠિત અને વિશ્વની પ્રથમ રહેણાંકી યુનિવર્સિટી છે. જો શબ્દ પકડજો, રહેણાંકી એટલે તો જ્યાં હોસ્ટેલ સુવિધા હોય એવી વિશ્વની પહેલી આ યુનિવર્સિટી છે. બીજો મુદ્દો આપણે જોઈએ. બિહારના રાજગીર નજીક આવેલી આ વિદ્યાપીઠ લગભગ 800 વર્ષ સુધી જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. માત્ર ભારતનું નહીં પણ વિશ્વ લેવલે આ પ્રસિદ્ધ છે. હવે અહીંયા રાજગૃહ કીધું છે, રાજગીર, પણ તમે ધોરણ 10 ના મુદ્દામાં જાઓ ને તો અહીંયા બડગાંવ છે. કયું છે? બિહારનું પટના જિલ્લો, અને ત્યાંના બડગાંવ પાસે આ વિદ્યાપીઠ આવેલી છે. હવે એમને આપણે કેટલીક ઐતિહાસિક માહિતી જોઈએ, મહત્વ જોઈએ. તો પહેલો આપણે જોઈએ સ્થાપના. તો સ્થાપના છે ને એ 5મી સદીમાં થઈ છે. હું અંડરલાઈન કરીશ એટલે તમને ખ્યાલ આવે કે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ? 5મી સદીમાં. કોના દ્વારા? તો કે કુમારગુપ્ત પહેલા દ્વારા. કોના દ્વારા? કુમારગુપ્ત પહેલા દ્વારા. પછીનો મુદ્દો, હવે આ વિદ્યાપીઠનો સુવર્ણકાળ કયો? સ્થાપના કરનાર તો કુમારગુપ્ત હતા 5મી સદીમાં, પણ શ્રેષ્ઠ કાળ કેવો હોય તો એ કયો છે? તો મિત્રો યાદ રાખજો, અંડરલાઈન કરવું કે હર્ષવર્ધનનો સમય. કયો? હર્ષવર્ધન. અને પાલ વંશના શાસકોએ આ વિદ્યાપીઠને મોટું પ્રોત્સાહન આપેલું. ત્યાર પછી જોઈએ આપણે એની સ્થાપના. આપણે જોઈ લીધી 5મી સદી, કુમારગુપ્ત પહેલો, હર્ષવર્ધનના સમયમાં એ પ્રખ્યાત બની. પાલ વંશના શાસકોના સમયમાં પણ એનો સુવર્ણકાળ હતો. હવે જોઈએ અહીંયા વિદ્યાર્થી અને શિક્ષકો કેટલા ચોંકી જશો. આ મુદ્દો જોઈને કદાચ ચોંકી જવાય. મને તો આંચકો લાગ્યો કે એ સમયે 7મી સદીમાં અહીં 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હોલ્ડ કરું છું, કેટલા? 10,000 વિદ્યાર્થીઓ. હવે એને ભણાવવા માટે શિક્ષક, તો કે એને ભણાવવા માટે શિક્ષક હતા 2,000 જેટલા કુશળ શિક્ષકો હતા. બાળકો 2,000. આપણે એક સ્કૂલ હોય તો પૂરતા શિક્ષક નથી હોતા. ટેટ 1 ને ટેટ 2 માં આપણે ખાલી જગ્યા જોઈએ તો અમુક શાળાઓ એવી છે કે એમાં એક શિક્ષકથી ચાલે છે. અહીંયા કેટલા છે? 2,000 શિક્ષકો તજજ્ઞ એ ભણાવતા હતા. હવે કયા વિષયનો અભ્યાસ હતો નાલંદા વિદ્યાપીઠમાં? તો માત્ર બૌદ્ધ ધર્મ નહીં, આ યાદ રાખજો, પણ વેદ, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર અને ચિકિત્સા શાસ્ત્ર જેવા વિષયનું ઊંડાણપૂર્વક અહીંયા જ્ઞાન મળતું, મતલબ કે વિદ્યા આપવામાં આવતી. આગળ જોઈએ આપણે. નાલંદા વિદ્યાપીઠમાં જે પુસ્તકાલય હતું અને એમનું નામ છે મિત્રો ધર્મગંજ. શું નામ છે? ધર્મગંજ. ખાસ યાદ રાખજો, તમને 1 માર્કમાં એમસીક્યુમાં પૂછી શકે કે નાલંદા વિદ્યાપીઠમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકાલય કયું? તો એ છે ધર્મગંજ. હવે તેમાં પછી 3 મુખ્ય ઇમારત હતી. જે ધર્મગંજ નામનું પુસ્તકાલય હતું ને 3 ઇમારત હતી. હવે ત્રણેયના નામ અહીંયા આપણે આપ્યા છે, ટાંક્યા છે, એટલે જોઈએ. પહેલી ઇમારતનું નામ છે રત્નસાગર.
બીજા નામ છે રત્નોદધી અને ત્રીજું છે રત્નરંજક. નામ તો જો આ નવી માહિતી છે કે નાલંદા વિદ્યાપીઠમાં 3 ઇમારત હતી આપણે પુસ્તકાલયમાં. એ 3 માંથી પહેલી કઈ? રત્નસાગર, બીજી રત્નોદધી અને રત્નરંજક. રત્નોદધી તો 9 માળની ભવ્ય ઇમારત હતી અને એમાં લાખોની સંખ્યામાં હસ્તપ્રતો હતા. હ્યુએન ચાંગ પોતે સ્વીકારે છે કે એ પોતે પણ ચીનની અંદર આ બધા આમાંથી 18 પુસ્તકો પોતાની સાથે લઈ ગયેલો. ચીની મુસાફર હ્યુએન ચાંગ અને ઇત્સિંગ 7મી સદીમાં અહીં આવ્યા હતા. આમ તો 4 વિદ્યાપીઠ છે, એમાં નાલંદા, તક્ષશિલા અને વલ્લભી આ 4 વિદ્યાપીઠની મુલાકાતે એક ચીની મુસાફર આવેલો. એક વારાણસીના પ્રવાસે આવેલો કોઈ ઉલ્લેખ નથી. હ્યુએન ચાંગે અહીં રહીને વર્ષો સુધી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો અને પોતાના પ્રવાસ વર્ણનમાં નાલંદાની ભવ્યતાનું સચોટ વર્ણન પણ કર્યું હતું. અભ્યાસ તો કર્યો, પણ સાથે સાથે એને શું કર્યું તો કે એ નાલંદા વિદ્યાપીઠ જે એની ભવ્યતા હતી, સુંદરતા હતી, એમની ખ્યાતિ હતી, એમનું સચોટ 100% સંપૂર્ણ સાચે એને વર્ણન કરેલું છે. હવે આ નાલંદા વિદ્યાપીઠ એકાએક બંધ કેમ થઈ? થોડીક એની આપણે માહિતી મેળવીએ. તો 12મી સદીના અંતમાં તુર્ક લોકોએ આક્રમણ બખ્તિયાર ખિલજી એને નાલંદા પર હુમલો કરી અને સળગાવી દીધી હતી. આવા કોક જ ક્રૂર હોય કે એવી સારી જગ્યાને હાનિ પહોંચાડતા હોય છે. આ માનસિકતા બહુ ખરાબ છે. 7મી સદીમાં જે ભવ્યાતિ ભવ્ય જે ઇમારત હતી, વિદ્યાપીઠ હતી, એ 12મી સદીમાં બખ્તિયાર ખલજીને કારણે રાખ થઈ ગઈ, ખાખ થઈ ગઈ. આવા લોકોને તો નરકમાં પણ જગ્યા ન મળે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. કહેવાય છે જો સળગાવ્યા પછી 12મી સદીમાં એને સળગાવ્યા પછી કહેવાય છે કે એટલા બધા પુસ્તકો હતા કે સતત 3 મહિના સુધી સળગતા રહ્યા હતા. 3 મહિના સુધી સતત સળગતા રહ્યા. આજે પણ એમના અવશેષો આપણે ગૌરવ અપાવે છે. વર્લ્ડ હેરિટેજમાં એમને સ્થાન મળેલું છે કે આજે પણ નાલંદાના અવશેષોને યુનેસ્કો દ્વારા, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સોશિયલ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા દ્વારા વર્લ્ડ હેરિટેજ સંસ્થામાં કે સાઇટમાં એને સ્થાન આપેલું છે. સરકારે પુનઃજીવિત પણ કરી છે. ભારત સરકારે નાલંદાની આ વિરાસતને પુનઃજીવિત કરવા માટે રાજગીર પાસે નવી નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરી છે. તો આ હતી આપણી નાલંદા વિશેની માહિતી. જો બૌદ્ધ અને જૈન ધર્મનું તો ખાસ સ્થળ છે. બરાબર. હજી વધુ વિગતે તમારે વાંચવું હોય ને તો ધોરણ 10 નું પાઠ્યપુસ્તક જોવાનું, એમને તમને પૂરતી માહિતી મળી રહેશે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. નાના પ્લેટફોર્મ ઉપર અમારે કામ કરવાનું હોય છે, તમારા ટેકાની સપોર્ટની જરૂર પડે, એટલે સબસ્ક્રાઇબ કરી રાખજો વાલા વિદ્યાર્થીઓ. ઓકે, ચાલો ફરી મળીશું હવે તક્ષશિલામાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.